આંસુમાં ચમક નહોતી, દર્દીની આંખમાં આંસુ આવ્યા મોતી જેવા, પણ રૂપાળા કે ચમકે એવા નહોતા, નિરાશાના. એટલે મોટા દીકરાએ કીધું કે પપ્પા, બાપુજી, આ કાંઈ ઉપડે એવો વજન તો નથી, નહીં તો અમે ઉપાડી લઈએ. ત્યારે એને ગુરુજી યાદ આવ્યા કે મારા ગુરુ કહેતા હતા કે આ ખોટું છે, આ દેખાય છે તે બધું ખોટું છે. ત્યારે યાદ આવ્યા. જે તે વખતે કીધું ત્યારે એને યાદીમાં ન આવ્યું કે મારા ગુરુજી કહે છે તે સત્ય છે, આ બધું ખોટું છે. આ જાહો જલાલી વાળા મકાનમાંથી ધીમે રહીને જે બાજુથી નીકળે એ બાજુથી આપણને સાચવીને બહાર કાઢશે. ગમે તેટલો તમે ઊભો કરેલો વૈભવ છે એ બધા વૈભવથી તમને દૂર કરવા પડશે. આ ઘટના આપણા પૂર્વજો ઉપર વીતી ગઈ એટલે એ રસ્તે આપણે ચાલ્યા જઈએ છીએ. એટલે કાળે કરીને તમે અત્યારે 50 વર્ષના હો તો પછી 100 વર્ષ પછી એ ઘટના તમારી પાસે આવશે. એટલે એ ઘટના આપણી પાસે આવીને ઊભી રહે એની પહેલા અહીંયા મને તમને આપણને બધાને મોકલ્યા છે, તો એ કયા આધાર ઉપર મોકલ્યા છે, શા માટે મોકલ્યા છે, આટલું એક જાણી લઈએ. પછી એમાં પગલાં ભરીએ ન ભરીએ એ તો આપણા પુરુષાર્થ ઉપર, આપણા પ્રારબ્ધ ઉપર, આપણા કુસંગ ઉપર, આપણી આસક્તિઓ ઉપર અવલંબે છે. પણ જાણી તો લઈએ કે ખરેખર અહીંયા શા માટે મોકલ્યા હતા. અહીંયા કોઈ વેપારી વેપાર કરે એમ નહોતા, એટલે વચ્ચે મને દુકાન આપીને વેપારી બનાવી બેસાડી દીધી. અહીંયા કોઈ કર્મચારીઓ નહોતા કે એમાં મને કર્મચારી બનાવી સુધરાયનો એક કર્મચારી બનાવી દીધો. અહીંયા કોઈ ડ્રાઈવરો નહોતા તો મને એસટીનો ડ્રાઈવર બનાવી દીધો. અહીંયા કોઈ હીરાના પાડીકા પરખે એવા નહોતા કે એ પડીકા પકડાવીને મને પારખ. અહીંયા કોણ નહોતું કે એની ખાલી જગ્યા ભરવા માટે મને મોકલ્યો. યુવાન કોઈ દીકરાને એની પત્ની નહોતી મળતી તો મને પત્ની બનાવીને મોકલી. યુવાન કોઈ દીકરીને પતિ નહોતો મળતો, શા માટે મને અહીંયા કયા હેતુસર મોકલી દીધો છે. આટલું આ બહિર્મુખી અજ્ઞાન મટાડી અંતર્મુખી જ્ઞાન આપણને હોવું તો છે. આ કોઈ બહુ ભણેલાને જ ખબર પડે એવું નથી, નહીં તો હું બંધ થઈ જાઉં વાત કરતો કે ભાઈ ભણેલા હોય તો વાંચી લેજો, અમારે તમને સિફારસ કરવાની કઈ જરૂર નથી. પણ ભણેલાને ખબર પડે એવું નથી. સીતા માતાએ ભગવાન રામજીને કીધું કે હે દયાળુ, આ જગતમાં ગરજ કેવી ગણાય, આપને ઊભા રાખ્યા અને ભીલ આ ચરણ પખાડી જાય. જુઓ ને, આ અભણ કેવું યાદ રાખે કે ભણેલા ભૂલી. દરરોજ દીકરો મા બાપને પગે લાગતો હોય તો એ ભૂલી જાય તો એને તુરંત યાદ આવે
પણ કોઈ દી લાગતો જ નથી તો એને ક્યાંથી યાદ આવે? કોઈ દિવસ પગે લાગ્યો જ નથી. પગે લાગવું એટલે માતા પિતાની પ્રસન્નતા મેળવવી, કે તમે રાજી થઈને તમારી આંખોમાંથી મારા તરફ એવો પ્રેમ વરસાવો કે હું જલ્દી જલ્દી મારું કામ કરીને સફળતાપૂર્વક વિજયી બની અને જલ્દી જલ્દી પાછો તમારા ચરણોમાં આવે. આ એક પદ્ધતિ છે અને આર્ય ઋષિ પરંપરાની પદ્ધતિ છે. આ સંસ્કાર એમ જ ગુરુજીએ કીધું કે ખોટું છે. પણ એ ખોટું યાદ ક્યારે આવ્યું? જ્યારે પોતે અંતર્મુખી બન્યા કે હવે મારા મોટા દીકરાએ મને એમ કહી દીધું કે બાપુજી આ વજન નથી, નહીં તો અમે ઉપાડી લઈએ, આ તમારી બીમારી છે, કોણ ભોગવે? હેતુ હેતુ નંદ મહારાજને कृष्ण तुम हमारा नहीं हमारा नहीं आ वातनु डंख लाग्या करे छे, दुख लाग्या करे छे. कान्हा तुम सचमुच हमारा ही हो? नहीं नहीं नहीं, यादवों के कुल गुरु कभी झूठ नहीं बोलते. उन्होंने तो बताया कि कृष्ण तुम्हारा नहीं है. हे नंद, ये कृष्ण तो वसुदेव और देवकी का है, इसलिए मैं कहता हूं कि कृष्ण सच तुम हमारा तो नहीं, तुम तो वसुदेव और देवकी का हो. आटली बात ऊपर माताओ सजनो, नंद महाराज ने जसोदास जुरे छे, जुरे छे. नहीं लाला, तुम हमारा ही हो, हमारा ही हो. नहीं नहीं नहीं, तुम हमारा नहीं हो, तुम तो वसुदेव और देवकी का हो ना, हमारा तो नहीं है. नहीं कान्हा, तुम हमारा ही हो. आ स्थिति ने तमे जे समझो ते तमारी बुद्धि ज्यां पहुंचे त्यां तमारी आंखे तमारी बुद्धिए आ स्थिति समझाय नहीं एवी छे. आमा ममता नथी, ममता नथी. आ मोहांध स्थिति नथी, नहीं. मोह में आंधळा बनी जाए एवी स्थिति नहीं, ममतानी स्थिति नहीं. आ हृदयनो अनहद प्रेम छे ए हूँ पगलपन करावे छे. नहीं लाला, नहीं कान्हा. भगवान बहु समझावा प्रयास करे छे, समझण द्वारा के हूँ तमारो छुं. समझण द्वारा हूँ तमारो छुं. गम्मे तेटलो पोतानी दुकान में राखेलो कर्मचारी बुद्धिवाळो होय, रूपाळो होय, चतुर होय, ए पछी तमारी पेढ़ीनो कर्मचारी मैनेजर थई गयो होय, पण ई मिलकतनो मालिक ज्यारे गुजरी जाए छे त्यारे मैनेजर एनो वारसदार थातो नथी. पोतानो एकनो एक दीकरो मंद बुद्धिनो छे, एनी बुद्धि काम नथी करती, पण वारसदार ई मंद बुद्धिनो छे ई बन्यो. होशियार हतो मैनेजर, रूपाळो हतो, डापणवाळो हतो, કેટલું ધન કમાઈને લાવતો હતો,
પણ શેઠ ગુજરી ગયા એટલે વારસદાર તો ઓલો અક્કલ વિનાનો હતો ને, એ બન્યો મેનેજર, વારસદાર નો બને છે. શું કામ? એ અક્કલ વિનાનો હતો, મંદ બુદ્ધિનો હતો, તોય એનો હતો. અને આ કરોડો રૂપિયા કમાઈને લાવતો હતો, પણ એ એનો નોકર હતો, એનો મેનેજર હતો. આવી રીતે ભગવાન બધી બાજુથી બુદ્ધિના કોરડા ઉકેલ કરે અને સમજાવે, પણ નંદ બાબા કોઈ રીતે કોઈ બુદ્ધિનો ઉકેલ માંગતા જ નથી. नहीं नहीं काना, नहीं काना, तुम कितनी भी बात करो मगर तुम हमारा तो नहीं हो, नहीं हो, नहीं हो. तुम वसुदेव और देवकी का हो, हमारा नहीं हो. काना तुम कितनी बात करो. बड़ी थोड़ी बार पछी कि नहीं तुम हमारा ही हो, तुम हमारा ही हो, तुम कृष्ण हमारा ही हो, हमारा ही हो. तुम वसुदेव और देवकी का नहीं हो, हमारा ही हो. तुम जेल में प्रकट नहीं हुए हो, तुम यशोदा की कुख में हमें मिले हुए हो. यशोदाए तारो जन्म आप्यो छे. बड़ी थोड़ी बार થાય कि तुम हमारा नहीं हो. याद हो कि कुल गुरु कभी झूठ नहीं बोलते. कृष्ण तुम हमारे नहीं हो, हमारे नहीं हो. આવી દ્વિધામાં ડંક આવું બધું સુખ ભોગવાતું નથી. એક નાનકડું દુઃખ એને કેટલું રંજાડે છે કે મારો નથી. બસ આનંદ આપે છે એ દેખાતો નથી. અલૌકિક આ પૃથ્વી ઉપર જેની તુલના ન થઈ શકે આવું સુખ કૃષ્ણ નંદ અને જશોદાને આપે છે. પણ એક જ વાતનો ડંખ લાગ્યા કરે છે કે તું અમારો નથી. આ બધું સુખ દેખાતું નથી. 97% એની સારી બાજુ નથી જોવાતી. 3 નબળાઈમાંથી એ અટકી ગયો કે સારું શું છે એ બાજુ નજર જાતી નથી. અરે કેવો અલૌકિક આનંદ આપે છે. એ મારા એકનો ન હોય, સર્વવ્યાપી પ્રાણી માત્રનો હોય, બધાનો કૃષ્ણ હોય, પણ પહેલી વાત એના દિમાગમાંથી જાતી નથી કે હું તો એનો પાલક પિતા છું. આવું હું તો માનતો નથી કે નંદરાજાના હૃદયમાં આવું હોય. આવી તો આપણને કહાની બતાવી છે. આ કથા આપણને સમજાવવા માટે બનાવી. આવું હોય એવું હું માનતો નથી કે નંદ મહારાજના હૃદયમાં આવું હોય કે તું અમારો નથી. યશોદાજીને એમ હોય કે તું અમારો નથી. પરંતુ આજે પરમાત્માનો જે પ્રેમ છે એની ઊંચાઈ એટલી બધી રહે છે કે એ પ્રેમ એ કેવી દિવાલ ઊભી કરે છે. દિવાલ ઊભી કરે છે. પ્રેમ સાંભળો સજનો માથાઓ, એક દિવાલ ઊભી કરે છે. મારાપણાની દિવાલમાં એને પકડી રાખે છે. આવું હોવું અનિવાર્ય છે. આવું હોવું જરૂરી છે. મોટા પુરુષોએ કીધું છે કે એને પામવા માટે આટલી હદમાં ચાલ્યા જાઓ છો ત્યારે એ તમને મળી શકે છે. પછી તમને મળ્યા પછી તમે એને કઈ રીતે વ્યાપકમાં લઈ જાઓ છો એ એની સત્તામાં આવે છે. હું તમને આ વાત એકદમ હજી સરળ કરી અને તમારા હૃદય સુધી પહોંચતી કરવા માંગુ છું. કૃષ્ણ ભગવાનના ચત્રભુજ સ્વરૂપમાંથી જે લીલા પ્રગટ થઈ એ લીલા એવા પ્રકારની કે ચત્રભુજ સ્વરૂપ નંદ બાબાને સમજાવી શક્યું નહીં
કે પિતાજી હું તમારો છું, તમારો છું, તમારો છું. તમે આમ કેમ કરો છો પિતાજી? હું તમારો છું. નહીં કાના, યાદવોના કુળ ગુરુ गर्गाचार्य कोई दिवस झूठो न बोले खाना. तुम हमारा नहीं हो खाना, तुम वसुदेव और देवकी का हो. દિવાલ શું કામે ઊભી કરો છો વસુદેવ અને દેવકીનો? મારો નથી. આ ભીતરડું શું કામે આડું આવ્યા કરે છે? કૃષ્ણના પ્રેમમાં જો ફેરફાર હોય, દેવકી વસુદેવના અને નંદ જશોદા તરફના પોતાના પ્રેમમાં કોઈ પણ પ્રકારનું વિભાગીકરણ હોય, કોઈ પણ પ્રકારની બાંધછોડ હોય કે આ માં મારી છે, આ માં પાસે પહેલા, આ માં પાસે પછી, નહીં. ભગવાન રામના પ્રેમમાં જો કચાશ હોય કૈકેયી મા તરફ, કૌશલ્યા મા તરફ, સુમિત્રા મા તરફ. વનમાંથી આવ્યા પછી એમ કહે છે ભગવાન તો સીધા કૈકેયી માને મળવા ગયા. જો એના પ્રેમમાં ડિવાઈડ, એમાં ભેદભાવ હોય, વિભાગીકરણ હોય, તો કૌશલ્યા મા પાસે જાય ને કે માં કૈકેયી માએ તો મને દુખી દુખી કરી નાખ્યો. પણ પરમ ચૈતન્યજી સત્તામાં આવ્યા છે, પરમાત્મા પોતે. હવે એ પરમાત્માને સમજાવવું મુશ્કેલ થઈ ગયું. હા, મુશ્કેલ થઈ ગયું કે કઈ રીતે સમજાવું કે હું તમારો છું. નંદ બાબા કે નહીં કાના, તું વસુદેવ ઓર દેવકી કા. એટલે પિતાજીને ભગવાને પ્રભાવિત કર્યા. ભગવાન એને કહેવાય જે પોતાના જ્ઞાન બળથી, આજ્ઞા બળથી, પરાના હુકમથી કોઈ ન સમજી શકે પછી એને પ્રભાવિત કરી દે, બેભાન કરી દે. એટલે એ બેભાન થઈ જાય પછી સ્વીકારી લે. આવો પ્રયોગ કરવા માટે ભગવાન વ્રજમાં પધાર્યા. વ્રજવાસીઓ બધા રાહ જોતા હતા. हमारो लालो आयो, हमारो कृष्ण आयो, हमारो कानो आयो, हमारो सखा आयो, हमारो मित्र आयो. परंतु नंद महर एकला ने उतरता जोया એટલે બધા નિશાસા નાખ્યો. वो तो नहीं, બધા વતી જશોદામાં ઉઘરાણી કરે છે. કયા મૂકી આવ્યા મહારાજ? મારી આંખનું એ રતન, મારો પ્રાણ, મારો વિસામો, मारो कृष्ण कहाँ छोड़ के आए महाराज? इनके बिना आप यहाँ तक कैसे पहुंच सके? एना विना तमे अहिया सुधी केम जीवी शक्या? आवड़ो प्रश्न जसोदाजी पोताना स्वामी नंद महाराज ने तमे केवी रीते जीवी शक्या? एना विना मने प्रश्न थाय छे. कहाँ छोड़ के आए? कहिए तो सही. अरे बताइए, बताइए तो सही, कहाँ छोड़ के आए? कहाँ छोड़ के आए? नंद महर, बाबा नंद वो भी तो शून्य हो गए. ओह, मैं कैसे बताऊं मैं कहाँ छोड़ के आया? कैसे बताऊं? अब तो मैं कैसे प्रेम निभाऊं, कैसे प्रेम निभाऊं रे. कित जाऊं मैं, कित जाऊं, कहाँ जाऊं?
मैं जाना था प्रेम प्यारा, वो तो निकला दुश्मन भारा, वो तो निकला, वो तो निकला दुश्मन भारा, घायल करके मुझको मारा, घायल करके, घायल करके मुझको मारा। अब कैसे हाल सुनाऊं, अब तो कैसे हाल सुनाऊं मैं, कित जाऊं मैं, कित जाऊं। कैसे प्रेम प्रभु जी, कैसे प्रेम निभाऊं मैं, ओ कैसे प्रेम निभाऊं मैं, कित जाऊं मैं, कित जाऊं, कित जाऊं मैं। नंद महर की जबान से एक बोल उठ नहीं पाता था, उठ नहीं सकता था। શું કેવું એ ગુંગળામણ થઈ। જશોદાજી બધા વ્રજવાસીઓ, ગોપ બાલો, ગોપીઓ, ગાયો, ગોવાળિયાઓ, મિત્રો, સખા, પરિવાર બધા વતી જશોદાજી ઉઘરાણી કરે છે, લાવો ને कहाँ छोड़ के आए जो, इसके अलावा आप कैसे जी सके, तमे जीवता केम रिया ए ज मने प्रश्न था। एने छोड़ीने एना विना अहीं सुधी केवी रीते पहुंची सक्या, कैसे आ गए, कहाँ है, बताइए तो सही, बताइए कहाँ। नंद महर फक्त एटलू ज बोल्या, हे देवी, वो अपना नहीं था। हाँ देवी, कृष्ण हमारा नहीं था देवी। तो चीस पड़ी, चीस पड़ी, चीस। वो तो वसुदेव और देवकी का था। वसुदेव और देवकी का था। यादवों के कुल गुरु गर्गाचार्य कभी झूठ नहीं बोलते। उन्होंने तो बताया कि ये कृष्ण वसुदेव और देवकी का है। हे नंद, तुम तो इनके पालक पिता हो। जसोदाए चीस पड़ी, नहीं नहीं नहीं। भूमि पर ढड़ी पड़ा,
બધા વ્રજવાસીઓ આ જવાબ સાંભળીને બેભાન થયા. આખી સ્થિતિ એક પરિસ્થિતિ બની ગઈ. अब क्या किया जाए, क्या किया जाए, શું કરીએ? દવ લાગ્યો ડુંગરીએ. એવી પરિસ્થિતિ ઊભી થઈ કે હવે શું કરીએ, ક્યાં કિયા જાય, શું કરીએ? બધા બેભાન બેભાન બેભાન. આહા, બધાની પરાચી શું પાડે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. અરે ઓ કાના, ઓ લાલા, ઓ સખા, ઓ પ્રાણ. બધાની પરાચીસો પાડે છે. એ ચીસો પરમ ચૈતન્યના આ પોલાણમાંથી એક પોકાર બની અને કૃષ્ણ સુધી આવી. આરતનાદ સુણી જબ આયા. ઉન ટાઈમ બાપજી દોડે દોડે આए. तुरंत दौड़ते दौड़ते आ गए और ये परिस्थिति जो स्थिति परिस्थिति हो गई यहाँ की. भगवान ने कहा, अरे ओ व्रजवासियों. भगवान ની પરા બોલી એટલે બધાને એ પુકાર પ્રતિધ્વનિ સાંભળવો જ પડ્યો. ओ व्रजवासियों. बधाने याद आयो कि काना बोला, काना आया, कृष्ण आया. इतने में तो सब लोग ने आंख खोल दी. बधाने एम थी कृष्ण आव्यो, कृष्ण आव्यो, कृष्ण आव्यो, मित्र आव्यो, सखा आव्यो, लाला आयो. बधाए आंख उघाड़ी थी. किंतु कृष्ण तो था, कृष्ण ही था, मगर उसका दर्शन ऐसा था. शंख चक्र गदा पद्म चतुर्भुज स्वरूप का दर्शन. चतुर्भुज. सब लोग आंख बंद कर दिया, नेत्र बंद कर दिए. सब लोग ने आंख बंद करी दी. नहीं नहीं नहीं, हमें तो हमारा लाला चाहिए. इतना बड़ा सा 4 हाथों वाला, इतना 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 चमक वाला नहीं, हमारा लाला चाहिए. हमारे साथ खेलता हमारा मित्र चाहिए. अरे ये हमारा सखा चाहिए. तुम नहीं, तुम नहीं. अरे मारी बात तो सांभळो. हूँ तमारो मित्र, ये तमारो सखो कृष्ण छू.
પરંતુ મારી બાળકની અવસ્થા હતી તે પૂરી થઈ. હવે મારા શરીરમાં યુવા અવસ્થા આવી છે, એટલે યુવાનીનો સંઘર્ષ કરવા માટે મને મથુરા જવાનું થયું છે.